આપણા સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ એ જ આપીએ આપણે કે ભૌતિક શિક્ષણની સાથે આપણા શાસ્ત્રોના સંસ્કારો, આપણા પૂર્વજોની જે શિક્ષાઓ છે, જે માર્ગની ઉપર આપણા પૂર્વજો ચાલ્યા છે, એ શિક્ષણની આવશ્યકતા વર્તમાન સમયમાં આપણા બાળકોને છે. આપણા બાળકોને સમજાવવું જોશે કે આ જીવન એ કેવલ આપણા માટે જ નથી. આ જીવન એટલા માટે જ તને મળ્યું નથી કે આ જીવનથી તું જ સુખી થા, પણ આ જીવન એટલા માટે મળ્યું છે કે તને જે કંઈ મળે તારી બુદ્ધિથી, તારા બળથી, તારા પરિશ્રમથી, તારા વિવેકથી એનો સદુપયોગ તો પ્રાણી માત્ર માટે કર. ભગવાન કહે છે કે જે આ રીતનું જીવન જીવે છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી.